સમાચારો નર્મદાથી જ્યાં જંગલની જમીન ખેડાણ મુદ્દે સાંસદ મનસુખ વસાવા ફરી ધરણા પર છે। સાગબારાના આદિવાસી ખેડૂતોએ સતત 8મા દિવસે ધરણા પ્રદર્શન કર્યું। ઉમરપાડાના આદિવાસી ખેડૂતોએ કરેલા વિરોધને મનસુખ વસાવાએ વખોડ્યો છે। આદિવાસીઓમાં ભાગલા પાડવાનો પ્રી પ્લાન હોવાનું મનસુખ વસાવાએ જણાવ્યું તો કોંગ્રેસના એમએલએ અનંત પટેલના રાજીનામા પરના નિવેદન મુદ્દે વસાવાએ પલટવાર કર્યો છે। જ્યાં સમસ્યાનું સમાધાન થતું હોય તો રાજીનામું પણ આપવા તૈયાર હોવાનું તેઓએ જણાવ્યું। ઉલ્લેખનીય છે કે ગત રોજ ઉમરપાડાના આદિવાસીઓએ રેલી યોજી મામલતદારને આવેદન આપ્યું હતું કે સાગબારાના ખેડૂતોને ઉમરપાડા તાલુકાના જંગલમાં ખેડાણ ન કરવા દેવામાં આવે। સાથે જ સાગબારાના ખેડૂતો દાદાગીરી કરતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા। તો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે મનસુખ વસાવા પર કટાક્ષ કરતા કહ્યું હતું કે સરકારમાં ઉપજતું ન હોય તો સાંસદ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ, જેના પર મનસુખ વસાવાએ પલટવાર કરતા નિવેદન આપ્યું છે કે તેમના માટે આદિવાસીઓનું હિત પ્રથમ સ્થાને છે। સાંસદ પદ તો ગૌણ છે, જો સમસ્યાનું સમાધાન થતું હોય તો તે રાજીનામું આપવા પણ તૈયાર છે। મારી સરકાર હોય ને મારું નહીં સાંભળતી હોય ને ઉપવાસ પર બેહવું પડે એના કરતા તમારે ધારાસભ્યને સંસદ પદ જ છોડી દેવું જોઈએ। પોતાની સરકાર છે, પોતાની માં પીરસનાર છે અને છોકરા ભૂખે મરે એટલે દર્શનાબેન અને મનસુખભાઈ તો રાજકારણ જ છોડી દેવું જોઈએ। તમારું મુખ્યમંત્રીમાં કઈ ઉગતું નથી, તમારું ઉપર સરકારમાં ઉગતું નથી, તો તમે શા માટે અહીં માત્ર નાટક કરવા માટે અહીં ધરણા પર બેઠા એ મને નવાઈ લાગે છે। ધરણા કર્યા હતા કણજીવાંદરીમાં ને ઇકો સનસિટી ઝોનમાં મેં સંસદ સભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું। અનંત પટેલ સમજી લે ભાઈ, ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે મેં સંસદ સભ્યમાંથી રાજીનામું આપી દીધું। સંસદ સભ્ય મારા માટે ગૌણ છે। મારી સરકાર હોવા છતાં પણ સાગબારા તાલુકાના ખેડૂતોના હું પડખે છું અને જેટલી પણ મારી ક્ષમતા છે, મારી સમજ શક્તિ છે એ રીતના સરકારને હું અપીલ કરવાનું છે। અને અનંત પટેલ રાજીનામે આપવાથી પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો ચાલો હું રાજીનામું આપી